विद्यार्थी मित्रों, आज आपने संस्कृत में 8मो पाठ साक्षीभूत मनुष्य बनवा जई रह्या छीए। साक्षीभूत मनुष्य एटले के मनुष्य साक्षी रूपे बने छे। हवे मनुष्य शेनी साक्षी रूपे बने छे ए वात आ पाठमां खूब सरस रीते समजाववामां आवे छे। आजे माणस 21મી સદીમાં એટલો યાતાયાત એટલે કે દોડધામમાં આવન જાવનમાં હોય છે કે ખૂબ જ રસ્તા ઉપર આપણને એક્સિડન્ટ જોવા મળે છે। માણસનું મૃત્યુ આપણ દિન પ્રતિદિન વધતો જાય છે। જ્યારે રસ્તામાં કોઈ ઘટના કે દુર્ઘટના સર્જાય તો એના સાક્ષી કોણ હોય છે? તો પહેલી વસ્તુ કે એનો સાક્ષી પથ્થર હોય છે। પણ પથ્થર છે એ માત્ર આ ઘટનાને જોઈ અને નિષ્ક્રિય રહે છે, કારણ કે જડ છે। બીજી વસ્તુ કે દુર્ઘટના સર્જાણી ત્યારે ગાય વગેરે કોઈ પ્રાણીઓ છે તો એ કઈ પ્રતિક્રિયા આપશે, એ ક્યું કાર્ય કરશે? તો એ દુર્ઘટનાના અવાજથી ધ્વનિથી ભયભીત થઈ અને ત્યાંથી નાસી જશે, ભાગી જશે, કારણ કે એને મદદરૂપ થવાની બુદ્ધિ શક્તિ ભગવાને આપી નથી। ત્રીજી વસ્તુ, દુર્ઘટના બનશે તો ત્યાં હાજર માણસ હશે। આ માણસ પણ જુદા જુદા ત્રણ કાર્યો કરશે। નંબર 1, કોઈ દુર્ઘટના એક્સિડન્ટ થયું તો એક માણસ એવો હશે કે બસ અદબ વાળીને જોયા કરશે। એક માણસ એવો હશે કે ત્યાંથી ભાગી જશે કે પોલીસ આવે તો આપણે કઈ એમાં જવાબ આપવાની, હાજરી નોંધાવી નહીં। અને એક માણસ એવો પણ હોય કે માણસને જે ઘવાયેલો માણસ છે એને મદદ કરે, હોસ્પિટલ સુધી પહોંચાડે, જરૂર પડે તો લોહી પણ આપે અને એમાંથી કંઈક શીખે કે આ માણસનું એક્સિડન્ટ થયું, દુર્ઘટના બની, એનું કારણ શું હતું? તો એને ફોનમાં વાત કરતો હતો, ગાડી સ્પીડમાં હતી, ગાડીમાં હવા નહોતી, રસ્તા ઉપર વધારે જેને કહેવાય બહુ સરળ ભાષામાં પૂતો વાયડાઈ કરતો હતો। આવા કારણે જો દુર્ઘટના સર્જાણી હોય તો પોતાએ આ વસ્તુ ક્યારેય કરવી નહીં, અથવા બીજાને સતત ઉપદેશ આપતો રહેવું કે જો મેં જોયું આ વ્યક્તિ આટલી સ્પીડે ગાડી ચલાવતો હતો તો આ રીતે એનું મૃત્યુ થયું અથવા એના એક્સિડન્ટ થયું અને એને હાથ પગ ગુમાવવો પડ્યો। એટલે એમાંથી કંઈક બોધ લઈ। તો જ્યારે કંઈક ઘટના અને દુર્ઘટના બને છે ત્યારે ત્રિવિધ 3 પ્રકારે માણસ સાક્ષી બને છે અને ત્રણેય પ્રકારના માણસો જુદું જુદું આચરણ કરે છે। આ નાટક આપણે વિગતે જોઈએ। માર્ગે ઘટનાયા દુર્ઘટનાયા સાક્ષી કે ભાવંતી। રસ્તામાં ઘટના દુર્ઘટનાના સાક્ષી કે કોણ કોણ બને છે? किम किम च ते आचरंती, अने ते શું શું આચરણ કરે છે અથવા કેવું કેવું આચરણ કરે છે? इति विषयम अधिकृत्य, अधिकृत्य ની इति विषयम अधिकृत्य, એ વિષય ઉપર પુનિતઃ સુનિતો પરસ્પરમ સંવદ, આ વિષય ઉપર પુનિત અને સુનિત પરસ્પર સંવાદ વાતચીત કરે છે। દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં જોતા જજો। સંસ્કૃત છે એટલે પુસ્તક સાથે રહેવું ફરજિયાત છે। ફરીવાર ભાષાંતર કરાવું છું। રસ્તામાં ઘટના દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તે શું શું આચરણ કરે છે, આ વિષય ઉપર સુનિત અને પુનિત પરસ્પર સંવાદ કરે છે। રસ્તામાં ઘટના દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તે શું શું કાર્ય કરે છે, આ વિષય ઉપર સુનિત અને પુનિત પરસ્પર વાતચીત કરે છે। પણ અહીંયા હું અને તમે પરસ્પર વાતચીત કરશું। પુનિત, ભ્રાત मार्गे कदाचित दुर्घटनाया अपि घटन्ति। भ्रात, भ्रात એટલે ભાઈ, ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે। તત્ર પ્રાયઃ, પ્રાયઃ એટલે ખાસ કરીને, જો પ્રાતઃ નહીં સમજતા, પ્રાયઃ એટલે મોટા ભાગે, ખાસ કરીને। પ્રાતઃ એટલે સવાર થાય, પ્રાયઃ એટલે ખાસ કરીને। ભ્રાત માર્ગે કદાચિત दुर्घटनाया अपि घटन्ति। ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે। तत्र प्रायः प्रस्तर आदय जड़ पदार्थो, गव आदय पशव च मनुष्य इति त्रयः साक्षिण भवन्ति। भाई रस्ताમાં ક્યારેક દુર્ઘટના બને છે અથવા દુર્ઘટના ઘટે છે, તેમાં ખાસ કરીને પથ્થર વગેરે જડ પદાર્થો, ગવા આદય ગાય વગેરે પશુઓ, ચ મનુષ્યથી અને મનુષ્ય, इति त्रयः एम 3 प्रकारना साक्षी थाय छे। किम तोम जानासी,
શું તું જાણે છો? શું તું જાણે છો? યત ઘટિતાયા દુર્ઘટનાયા, કે બનેલ દુર્ઘટનામાં અથવા ઘટેલ દુર્ઘટના સંદર્ભે એથી ત્રયઃ અપી ભિન્ન ભિન્ન કર્મ આચરંતિ, આ ત્રણેય પણ જુદા જુદા કાર્યનું આચરણ કરે છે. પુનિતનો સંવાદ ફરીવાર બોલું છું, પુસ્તકમાં ધ્યાન આપજો, ભાષાંતર કરાવું છું. ભાઈ, રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. તેમાં ખાસ કરીને પથ્થર વગેરે જડ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય એમ ત્રણ પ્રકારના સાક્ષી બને છે. શું તું જાણે છો? યત, કે ઘટિતાયા દુર્ઘટનાયા, બનેલી દુર્ઘટનામાં કે ઘટેલી દુર્ઘટના સંદર્ભે એતે ત્રયઃ અપી ભિન્ન ભિન્ન કર્મ આચરંતિ, આ ત્રણેય જુદા જુદા કાર્યોનું આચરણ કરે છે અથવા ત્રણેય જુદા જુદા કર્મનું આચરણ કરે છે. ગાય, પથ્થર અને મનુષ્ય આ ત્રણ પ્રકારના સાક્ષી બને છે, પણ ત્રણેયનું કાર્ય જુદું જુદું છે. સુનિ ન જાનામી પ્રથમ કથ્યતું યત પ્રસ્તરાદય કિમ કુર્વન્તિ, ન જાનામી હું નથી જાણતો. ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય કે હું શબ્દ આવ્યો નથી અને સર કઈ રીતે હું ભાષાંતરમાં મૂકે છે. તો ધ્યાન આપો, મી આપણે વર્તમાન કાળ 8મા ધોરણથી શીખતા આવ્યા. મી વહ મહ, મી એટલે પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય લાગે, દાખલા તરીકે ખાદામી, તો એનું ભાષાંતર એમ જ થાય હું ખાઉં છું. પણ ખાદસી તો તું ખાશો, કારણ કે બીજો પુરુષ. ન જાનામી હું નથી જાણતો. પ્રથમ કથ્યતું પેલા તું કે, યત પ્રસ્તરાદય કિમ કુર્વન્તિ, કે પથ્થર વગેરે શું કરે છે, કે હું નથી જાણતો. પેલા તું કે પથ્થર વગેરે જ્યારે એક્શન થાય, ઘટના બને, દુર્ઘટના બને, ત્યારે પથ્થર વગેરે શું કરે છે. પુની પ્રસ્તરાદય અચેતના સંતિ, પથ્થર વગેરે અચેતન છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતિ, તે સ્વયં ક્રિયા કર્તુમ ન સમર્થા ભવંતિ, તે જાતે ક્રિયા કરવા સમર્થ નથી. પથ્થર વગેરે અચેતન છે, તે જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. અતઃ તે તથૈવ તિષ્ઠતિ, અતઃ તે તથૈવ તિષ્ઠતિ, આથી તે ત્યાં જ સ્થિર રહે છે અથવા ત્યાં જ પડ્યા રહે છે. પુનિત કહે છે તું જાણે છો પથ્થર શું કરે છે, એટલે પુનિત જવાબ આપે છે કે પથ્થર વગેરે અચેતન છે, એ જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. અતઃ આથી તે તથૈવ ત્યાં જ પડ્યા રહે છે. તિષ્ઠતિ એટલે ઉભા રહે, એટલે પથ્થર અચેતન છે એટલે ઉભા રહે શબ્દ યોગ્ય ના લાગે જડ પદાર્થને, એટલે ત્યાં જ રહે છે. સુનિત સચેતન પશવ પક્ષિણ ચ કિમ કુર્વન્તિ, કે પથ્થર તો બરાબર છે ન કરે, એ અચેતન છે, પણ સચેતન પશવ પક્ષિણ ચ કિમ કુર્વન્તિ, પશુઓ અને પક્ષીઓ શું કરે છે, જે જડ નથી, સચેતન ચેતન છે, આ પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનિ એતે ઘટનાયા ઉત્થિતા ધ્વને ભયમ અનુભવંતિ, અનુભવંતિની સંધિ અલગ કરો એટલે ભયમ પ્લસ અનુભવંતિ. ધ્વને એટલે ધ્વનિ, અવાજ. એતે ઘટનાયા ઉત્થિતા ધ્વને, આ ઘટનામાંથી ઉત્પન્ન થયેલા ધ્વનિથી, અવાજથી ભયમ અનુભવતી, ભય અનુભવે છે. અતઃ ઘટના સ્થળા દૂરે ધાવંતિ, ધાવંતિ એટલે દોડી જાય છે, આથી ઘટના સ્થળથી દૂર ભાગી જાય છે. પેલા પૂછ્યું કે પથ્થર શું કરે, તો કે પથ્થર અચેતન છે, જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી, આથી એ ત્યાં સ્થિર રહે છે. એટલે પાછું જો પ્રશ્ન પૂછે છે કે તો ભાઈ સચેતન ગાયો એટલે કે પશુઓ અને પક્ષીઓ શું કરે છે, તો એનો જવાબ આપે છે કે આ ઘટનાયા ઉત્થિતા ધ્વનિ, ઘટનામાંથી ઉદ્ભવેલા અથવા ઉત્પન્ન થયેલા ધ્વનિ અવાજથી ભયમ અનુભવંતી, ભય અનુભવીને ઘટના સ્થળાદ દૂરમ ધાવંતી, ઘટના સ્થળથી દૂર ભાગી જાય છે. જ્યારે રસ્તામાં કોઈ મોટી સામસામી ગાડીઓને એક્સિડન્ટ થાય અને જોરથી અવાજ આવે ત્યારે ગાય, કૂતરા એ બધા ત્યાંથી દૂર ભાગવા મળે છે. સુની સત્યમ વદતિ ભવાન, ભવાન એટલે આપ, શ્રીમાન. કોઈ માણસને આપણે સન્માન વાળો શબ્દ વાપરવો હોય, આપણે ગુજરાતીમાં આપ કહીએ ને તો સંસ્કૃતમાં ભવાન કહેવાય. ભવાન સત્યમ વદતિ,
આપ સાચું બોલો છો. ગવાદયઃ પશવઃ નિર્બુદ્ધય સંતિ. ગાય વગેરે પશુઓ બુદ્ધિ વગરના છે. આ શબ્દ ભાષાંતર માટે આપણે બુદ્ધિ વગરના જ વાપરશું, પણ યાદ રાખજો મિત્રો, પ્રાણીઓમાં પણ બુદ્ધિ ભરેલી હોય છે, એમાં બુદ્ધિ હોય જ છે, પણ માનવ જેવી બુદ્ધિ હોતી નથી, કેળવણી એનામાં હોતી નથી કે બીજાને મદદ કરી શકે. બાકી ગાય પોતાના બચ્ચાને લઈને જો નદીના પ્રવાહમાં જતી હોય અને વાછરડું તણાય તો ગાયને એને બચાવવાની પણ બુદ્ધિ છે, પણ એની રીત જુદી છે. કે માણસને પણ બચાવી શકે છે. ઘણા વિડીયો એવા વાયરલ હોય છે કે કોઈ માણસની પાલતુ ગાય હોય અને એ માણસ ઉપર, એનો જે માલિક છે એની ઉપર કોઈ લાકડી લઈ અને હુમલો કરે એટલે ગાય દોડી આવી અને સામેવાળા વ્યક્તિને પછાડી દે છે. તો એ ગાયમાં બુદ્ધિ છે બચાવવાની. એવો આપણે શબ્દ વાપરી જ ન શીખી કે બુદ્ધિ નથી, પણ ભાષાંતર માટે આપણે આપણું જ્ઞાન આપણી પાસે રાખી અને અહીંયા નિર્બુદ્ધિ એટલે બુદ્ધિ વગરના એવું લખવું પડશે. સત્યમ વદતિ ભગવાન, આપ સાચું બોલો છો. ગવ આદય પશુઓ નિર્બુદ્ધય અસ્તુ. ગાય વગેરે પશુઓ બુદ્ધિ વગરના છે. પરંતુ કિંચિત સબુદ્ધિ માનવ અપી યદિ ઘટના સ્થળા દૂરે ધાવંતી તરહ પશુરેવ ચ. પશુરેવની એની સંધિ અલગ કરો એટલે પશુ વત્તા એવ એટલે પશુ જ. ગાય જેવા બુદ્ધિ વગરના પ્રાણીઓ ઘટના સ્થળથી ભાગી જાય. બરાબર છે, સાચું કહેશો આપ. ગવાદય પશવ નિર્બુદ્ધય સંધિ. ગાય વગેરે પશુઓ બુદ્ધિ વગરના છે, પરંતુ કચ્ચિત સબુદ્ધિ માનવ અપી યદિ ઘટના સ્થળા દૂરે ધાવંતી. પરંતુ કોઈ બુદ્ધિજીવી માણસ પણ જો ઘટના સ્થળથી દૂર ભાગે તારથી પશુ એવ, તો એ માણસ નથી, તો એ પશુ જ છે. તમને રસ્તામાં ઘણી વખત એવા અનુભવો થયા છે અથવા અનુભવ સાંભળ્યા છે કે રસ્તામાં કંઈક ઘટના થઈ, દાખલા તરીકે કોઈ એક્સિડન્ટ થયું કે કોઈ માણસનું કોઈ મૃત્યુ, તેનું ખૂન થઈ ગયું, મર્ડર કરી નાખ્યું, તો ત્યાં લોકો એને દવાખાને લઈ જતા નથી, ત્યાં હાજર હોતા નથી, ત્યાંથી ભાગી જાય છે. એવું માને છે કે પોલીસ આવશે તો આપણે આપણું નામ નોંધાવવું પડશે અને આપણે કોર્ટના ધક્કા ખાવા પડશે. જે માણસ આવું કરે છે એ ખરેખર ઋષિમુનિઓની દ્રષ્ટિએ એ પશુ જ છે. કારણ કે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે ત્યાંથી પશુઓ ભાગી જાય છે. જો માણસ પણ આવું કાર્ય કરતું હોય તો એ પશુ જ છે. સંસ્કૃતમાં એક પંક્તિ પણ છે, જે માણસ પાસે કલા કૌશલ્ય નથી એ શિંગડા અને ખુશડા વગરનું પ્રાણી છે. જે માણસો પશુ જેવું વર્તન કરે એને પાશવી શબ્દ વપરાય, એ રાક્ષસી શબ્દ વપરાય, એ પશુ જ છે. જો એક્સિડન્ટ થાય ત્યારે ગાયો વગેરે બુદ્ધિ વગરના પ્રાણીઓ ભાગી જાય છે અને માણસ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય, કોઈ માણસને મદદરૂપ થવા માટે ત્યાં પ્રેરાઈને જાય નહીં, તો એ માણસ પશુ જ છે. ભાષાંતર ફરીવાર કરું છું, ધ્યાન આપજો. સાચું કહો છો આપ. ગાય વગેરે પશુઓ બુદ્ધિ વગરના છે, પરંતુ કોઈ બુદ્ધિજીવી માણસ પણ જો ઘટના સ્થળથી દૂર ભાગે તો તે પશુ છે. પશુરેવ એટલે કે પશુ વત્તા એવ એટલે જ. પુની વસ્તુતસ્તુ. વસ્તુતસ્તુ શબ્દ સમાનાર્થી જોઈએ તો વસ્તુતઃ એટલે કે ખરેખર. ખરેખર મનુષ્ય યદિ મનુષ્ય એવો વર્તતે તદા દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી. ખરેખર મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે, જો શબ્દનું પ્રયોજન અદ્ભુત, મનુષ્ય ભગવાનની જેમ વર્તે એમ નથી કીધું, મનુષ્ય મનુષ્યની જેમ વર્તે, એક મનુષ્યને શોભે એવું વર્તન કરે તો. માણસને વારંવાર એવો શબ્દ કહેવો પડે છે કે તું માણસ થા. બીજા પ્રાણી પક્ષો માટે ક્યારેય એવો શબ્દ વપરાતો નથી. કૂતરાને કૂતરો થાય એમ કેવું નથી પડતું. એનો જન્મજાત સ્વભાવ જે ઈશ્વરે આપ્યો છે એ જ પ્રમાણે વર્તન કરે છે. ગાયનો જે જન્મજાત સ્વભાવ ઈશ્વરથી પ્રાપ્ત થયેલો છે એ જ આચરે છે, પણ મનુષ્ય જુદા જુદા રૂપ રંગ આચરે છે. એટલે કવિ કહે છે કે ખરેખર મનુષ્ય જો મનુષ્ય વર્તતી, જો મનુષ્ય મનુષ્યની જેમ વર્તે તદા દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરંતી, તો તે દુર્ઘટનાનો સાક્ષી થઈને 3 પ્રકારના કાર્યોનું આચરણ કરે છે. પેલો પથ્થર સાક્ષી બને છે, બીજો ગાય વગેરે સાક્ષી બને છે, ત્રીજું મનુષ્ય. આ 3 થયું. હવે એકનો એક મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તો એના પાછા 3 કાર્યો જુદા જુદા છે. આગળ જવાબ આવશે. સુનિત તરત પ્રશ્ન પૂછે જ છે, જેમ તમારા મનમાં ઉદ્ભવ્યો. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. ક્યાં ક્યાં તે 3 કાર્યો? મનુષ્ય ક્યાં ક્યાં 3 કાર્યોનું આચરણ કરે? જો મનુષ્ય મનુષ્યની જેમ વર્તે તો એ ક્યાં ક્યાં 3 કાર્યોનું આચરણ કરે?
પુનિત વિગતે સમજાવે છે. પ્રથમ કાર્ય અસ્તિ દુઃખાનું અનુભવતી. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કરવી. રસ્તા ઉપર આપણે જઈએ અને રસ્તામાં કોઈ માણસ હોય કે ગાય કોઈ જીવ દુઃખી થતો હોય એને જોઈ અને પહેલું કાર્ય માનવ તરીકે આપણનું એ છે કે આપણને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. હે ઈશ્વર, અરર, આ બિચારાને શું થયું? આનીમાંથી આવી ખરાબ પરિસ્થિતિ કેમ આવી? આવું બહારથી નહીં, અંદરથી આપણને દુઃખ થવું જોઈએ. મનુષ્ય તરીકેનું પહેલું કર્તવ્ય છે બીજાના દુઃખ જોઈ અને દુઃખી થવું. અત્યારે કેટલાય એવા માણસો હોય છે કે બીજાને પીડિત દુઃખી થતા જોઈને પોતે આનંદમાં આવે છે. આ માણસ પશુ કરતા પણ વધારે નબળો બની ગયો છે. પહેલું કાર્ય છે પ્રથમ કાર્ય મસ્તી દુઃખાનું અનુભવતી. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ થવી. મનુષ્ય એવ દુઃખી અને દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિત. મનુષ્ય બીજા મનુષ્યના દુઃખથી દુઃખ અને સુખથી સુખની અનુભૂતિ કરવી જોઈએ. પછી તમારો પરિવાર હોય કે દુનિયાનો, ભારત શબ્દ એવો વાપરતો, દુનિયાનો કોઈ પણ માણસ પીડાતો હોય એને તમે દુઃખી થયેલો જોવો, પછી તમે મોબાઈલના માધ્યમથી જુઓ, ટીવીમાં જુઓ કે તમે રસ્તામાં પોતે જ તમારી આંખે જ જુઓ, કોઈ પણ રીતે જ્યારે કોઈ દુઃખી માણસને જોઈએ ત્યારે આપણને દુઃખની અનુભૂતિ થવી જોઈએ અને કોઈ માણસને સુખની અનુભૂતિ થાય. સુખ મળતું હોય તો આપણને એને જોઈને આનંદ થવો જોઈએ. કોઈ માણસનું સારું તમારી સાથે ભણતો વિદ્યાર્થીનું સારું પરિણામ આવ્યું, એનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો, તો અંદરથી આપણે તાળીઓ પાડવી જોઈએ, આપણને ખુશ થવું જોઈએ કે આ એક માણસ છે, મારો સહઅધ્યાયી છે, આ મારો ભાઈ જ છે, આ મારી બહેન જ છે, આનો પહેલો નંબર આવ્યો, મારો ન આવ્યો તો કાંઈ નહીં, એનો આવ્યો, મને ખૂબ આનંદ થયો. એને જે આનંદ છે તમને થવો જોઈએ. અને કોઈ વિદ્યાર્થીનું એક્સટર્ન થયું, ક્લાસમાં પરીક્ષા આપી શક્યો નથી, એનું વર્ષ નકામું ગયું, તો એને જે દુઃખ થાય છે એનો ત્રીજા ભાગનું દુઃખ પણ તમને તો થવું જોઈએ કે બિચારાની મહેનત સારી હતી, એ વ્યવસ્થિત સ્કૂલે આવતો હતો, હોમવર્ક કરતો હતો, પરંતુ એના નસીબ જોગે એનું એક્સટર્ન થયું અને બિચારો પરીક્ષા ન આપી શક્યો. હે ઈશ્વર, એને મદદ કરજે. આવી ભાવના, એના દુઃખમાં દુઃખી અને એના સુખે સુખી થવું એ મનુષ્યનું બીજું લક્ષણ છે, પહેલું લક્ષણ છે. સોરી, પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવો દુઃખી દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખી. મનુષ્ય બીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી જાય છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્ત દુઃખિતમ જન્મ દ્રષ્ટવા મનુષ્ય દુઃખ અનુભૂતિ કરણીય ભવતિ. અતઃ, આથી દુર્ઘટનાયા પીડાગ્રસ્ત દુઃખિતમ જન્મ દ્રષ્ટવા, દુર્ઘટનામાં પીડાગ્રસ્ત દુઃખી માણસને જોઈને મનુષ્ય દુઃખમ અનુભૂતિ કરણીય ભવતિ. મનુષ્ય દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. આમાં શબ્દ કરવી જોઈએ કારણ કે વિદ્યાર્થ કાળ છે એટલે ભાષાંતર એ જ લખવું પડશે, પણ હું તો એમ કહું છું કે થવી જોઈએ. બીજાનું દુઃખ જોઈ અને આપણને આપોઆપ દુઃખની અનુભૂતિ થવી જોઈએ. અહીંયા થવી જેવો શબ્દ નહીં વાપરી શકાય કારણ કે વિદ્યાર્થ કાળ અન્ય પ્રત્યય છે. યહ ખલુ એતાદૃશ એવં પશ્યન અપી દુઃખમ ન અનુભવતિ સ મનુષ્ય ન અસ્તિ અપી તુ સહ પ્રસ્તર એવ. જે ખરેખર આવા દુઃખી માણસને જોઈને દુઃખ અનુભવતો નથી, સ મનુષ્ય ન અસ્તિ, તે મનુષ્ય નથી. એનો ભલે માતા પિતા મનુષ્ય હોય, એનો મનુષ્યની ઘરે અવતાર થયો હોવા છતાં, એને લોકો મનુષ્ય તરીકે ઓળખતા હોવા છતાં એ માત્ર બાહ્ય જ મનુષ્ય છે, આંતરિક એ મનુષ્ય નથી, એ પથ્થર જ છે. યતહિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન ભવતિ. કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખનો અનુભૂતિ કરતો નથી. પથ્થર ક્યારેય બીજાના દુઃખની અનુભૂતિ કરતો નથી. ફરીવાર ભાષાંતર વાંચું છું, દરેક ધ્યાન આપજો. છેલ્લેથી બીજો પેરેગ્રાફ પુનિત બોલે છે. પેલા સુનિત પૂછે છે કાની કાની તાની દિવ્યદાની કાર્ય, મનુષ્ય ક્યાં ક્યાં ત્રણ કાર્યોનું આચરણ કરે છે? પુનિત જવાબ આપે છે. પહેલું કાર્ય સમજાવે છે. પ્રથમ કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય દુઃખે દુઃખી અને સુખથી સુખી થાય છે. આથી દુર્ઘટનામાં પીડાગ્રસ્ત અથવા પીડાયેલા દુઃખી માણસને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. જે ખરેખર આવા જીવને જોઈને, આવો જીવ એટલે દુઃખી જીવ, જે ખરેખર આવા જીવને જોઈને દુઃખી થતો નથી તે મનુષ્ય નથી, પણ તે પથ્થર જ છે. કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખની અનુભૂતિ કરતો નથી. સુનિત યથાર્થ ભવા ના નહીં, તો આ લખું છું ભવાન ન, પછી એમાંથી અ જુદો પડો એટલે ભવાન પ્લસ આ એટલે કહ્યું અથવા બોલ્યો, ભવાન એટલે આ. યથાર્થ ભવાના, આપે યોગ્ય કહ્યું, આપે સાચું કહ્યું.
મયા અપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભૂતિ અસ્તિ. આપે સાચું કહ્યું. મયા અપી મને પણ બહુધા મોટે ભાગે અપરિચિતમ અજાણ્યા દુર્ઘટનાગ્રસ્ત જન્મ પશ્યતા માણસને જોઈને દુઃખમ અનુભૂતિ અસ્તિ. આપે સાચું કહ્યું. મને પણ ઘણીવાર દુર્ઘટના પીડિત અપરિચિત માણસને જોઈને પણ દુઃખની અનુભૂતિ થાય છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. બીજું કાર્ય શું છે? આગળ ચલાવો પહેલા ફરીવાર વાત કરું. દુર્ઘટનાના મુખ્ય સાક્ષી 3. પેલો પથ્થર, જે શું કરે છે? કંઈ કરતો નથી, માત્ર સ્થિર રહે છે. બીજું ગાય વગેરે પશુઓ, જે શું કરે છે? દુર્ઘટનાના અવાજથી ભયભીત થઈને ભાગી જાય છે. ત્રીજો મનુષ્ય. હવે આગળ કરીએ તો એ દુર્ઘટના જોઈ અને મનુષ્ય પણ 3 પ્રકારના હોય છે. એમાં પહેલું માણસનું કાર્ય કયું છે? તો આવા પીડિત દુઃખી ભોગ બનેલ માણસના દુઃખને જોઈને દુઃખની અનુભૂતિ કરે છે. આ માણસનું પહેલું કર્તવ્ય છે. બીજું કયું છે એ ફરીવાર જોઈએ. એ પહેલા એક પેજ એટલે કે 35 નંબરનું આખું પેજ પૂરું થયું છે. આખું ભાષાંતર ફરીવાર કરાવું છું. ખાસ દરેક વિદ્યાર્થીઓ પુસ્તકમાં ધ્યાન આપે. પુસ્તકમાં સાથે પેન્સિલ અથવા આંગળી ફેરવતા જાય. હું એક શબ્દનું ભાષાંતર માત્ર ને માત્ર ગુજરાતીમાં કરાવતો જાઉં છું. રસ્તામાં દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ થાય છે? તે શું કાર્ય કરે છે અથવા શું આચરણ કરે છે? આ વિષય ઉપર પુનીત અને સુનીત સંવાદ કરે છે. અકાઉન્ટમાં આવ્યું છે અકાર્ય. હવે બહેનો વાતચીત સંવાદ. પુનીત: ભાઈ, રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. તેમાં ખાસ કરીને પથ્થર વગેરે જડ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય એમ 3 સાક્ષી બને છે. શું તું જાણે છો કે દુર્ઘટના સંદર્ભે આ ત્રણેય પણ જુદા જુદા કાર્યોનું આચરણ કરે છે? સુનીત: હું નથી જાણતો. પેલા તું કે પથ્થર શું કરે છે? સુનીત: પથ્થર વગેરે અચેતન છે. તે જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. આથી તે ત્યાં જ રહે છે. સુનીત: સચેતન પશુ પક્ષી શું કરે છે? પુનીત: આ ઘટનામાંથી ઉદ્ભવેલા અવાજથી ભય અનુભવે છે. આથી ઘટના સ્થળથી દૂર ધાવંતી એટલે ભાગી જાય છે, નાસી જાય છે. સુનીત: સાચું કહ્યું આપે. ગાય વગેરે પશુઓ નિર્બુદ્ધ છે, બુદ્ધિ વગરના છે. પરંતુ કોઈ સબુદ્ધિ એટલે કે બુદ્ધિ જેવી માણસ પણ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. ભાર મૂક્યો છે, નિપાત. પુનીત: ખરેખર મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 કાર્યોનું આચરણ કરે છે. પુનીતે કીધું મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તો તે 3 કાર્યોનો સાક્ષી બને છે, 3 પ્રકારના કાર્યો કરે છે. એટલે સુનીત કહે છે કયા 3 કાર્યો? પુનીત જવાબ છે પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય જ બીજાના દુઃખી અને સુખી થાય છે. આથી દુર્ઘટનામાં પીડાયેલા દુઃખી માણસને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. જે ખરેખર આવા જીવને જોઈને પણ દુઃખ અનુભવતો નથી તે મનુષ્ય નથી, પણ તે પથ્થર જ છે. યતઃ કેમ કે પથ્થર ખરેખર બીજાનું દુઃખની અનુભૂતિ કરતો નથી. સુનીતે કીધું આપની વાત સાચી છે. મને પણ ઘણીવાર અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત માણસને જોઈને દુઃખની અનુભૂતિ થાય છે. બીજું કાર્ય દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. બીજું કાર્ય શું છે એ આપણે પછીના નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. આટલું ભાષાંતર દરેક વિદ્યાર્થીઓ પાકી બુકમાં ફરજિયાત લખે, અઘરા લાગે શબ્દાર્થ પણ લખે અને 2-3 વખત શુદ્ધ સંસ્કૃતમાં વાંચજો એટલે આપોઆપ તમને ભાષાંતર 50% તો આવડી જશે. વિડીયો જોયા વગર તમે પહેલા માત્ર 2 વખત પાઠ વાંચશો તો એ તમને 50% ભાષાંતર આવડી જશે. અત્યારે આટલું જ. અસ્તુ.